2012થી મેં પ્રાકૃતિક કૃષિમાં એક પાલેકરની કૃષિને મેં શિબિરો 4-5 શિબિરો ભરી. એમાં જે મિશ્ર કોપિંગમાં જે બાગબાની મોડલમાં મેં શરૂઆત પપૈયાની ખેતી શરૂઆત કરી. પપૈયા સાથે ચીકુ, જામફળ, કેળ, ઓબા, સરગવા, લીંબુ, ફાલસા, કરમદા જેવા બાગાયતી પાકોનું મેં વાવેતર કર્યું. અને મિક્સ ક્રોપિંગમાં હળદર, આદુ, સુરણ, શાકભાજી, તુવર જેવા દરેક પાકોનું મેં વાવેતરની શરૂઆત કરી. મારી પાસે એક સરકારી યોજનામાં ગાય નિભાવના ખર્ચમાં મને માસિક 900 રૂપિયાની સહાય મળે છે. એમાં મેં એક કોકરેજી ગાય રાખું છું. એ ગાયના આધારિતને મેં એક જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત જેવું કલ્ચરો બનાવીને હું મારા ખેતીમાંનો પ્રયોગ કરીને મને ઉપયોગ કરું છું. બીજી સહાયમાં યોજનાઓ કે મેં 10-12 વર્ષ પહેલાં તાર ફેન્સિંગ યોજનામાં ગવર્મેન્ટનો મેં લાભ લીધો છે. મારી બાગાયત યોજનામાં મેં મારું મિની ટ્રેક્ટર 20 HP ટ્રેક્ટરની બી મેં સહાય લીધેલ છે. હાલના ચાલુ વર્ષમાં મેં પપૈયા મિક્સ બધું બાગાયતીમાં અંદર મિક્સ ઇન્ટરક્રોપિંગમાં મેં આદુ, હળદર, સુરણ, કોબી, ફુલેવર, ગાજર, મૂળા, બીટ, ધાણા, લસણ, ડુંગળી જેવા પાકોનું વાવેતર કર્યું. બીજા ખેતરમાં મેં વરિયાળી, દિવેલા, યલો મસ્ટર્ડ એટલે પીળા સરસવ દરેક પાકોનું વાવેતર કરી મારું અત્યારે સફળ મેં મારું મોડલ બનાવ્યું છે. અને એનું ઉત્પાદન અને મારું આ વર્ષનો પ્રોફિટ કદાચ 4 થી 5 લાખ જેવો મારો પ્રોફિટ થશે. આ ખેતી ખર્ચ વગરની ખેતી છે. ખેડૂતો આ તરફ વળે તો પ્રકૃતિ, પર્યાવરણ, જમીન માતાનું જે અહીં શોષણ થતું હોય એ આપણું એનું કામ જો સારું કરીશું તો પ્રકૃતિ સાથે રહીને કામ કરીશું તો આપણને બેનિફિટ એટલે વાસ્તવમાં આપણનો પ્રોફિટ રહેવાનો, ખેતી ખર્ચ ઘટશે. તો દરેક ખેડૂત આ તરફ વળે એવી હું કોઈને ખેડૂતને હું પ્રાર્થના કરી કે મારો અભિપ્રાય આપું છું. મારા દરેક ખેત ઉત્પાદનનું હું મારું જાતે મૂલ્યવર્ધન કે વેલ્યુ એડિશન કરી હું મારું પોતાનું માર્કેટિંગ કરું છું. માર્કેટિંગમાં મને ગુજરાત સરકારનો જે સહાયક મને જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે, દાખલા તરીકે મ્યુનિસિપાલિટી MMCનો જે પ્રોગ્રામ હતો, સખી મંડળનો જે પ્લેટફોર્મનો જે મારું મને પ્રાકૃતિક કૃષિનો સ્ટોર આપ્યો હતો, એમાં હું મારું વેલ્યુ એડિશન કરીને હું મારું ગોપકાનું મારી પાસે લાયસન્સ છે, ફૂડ સેફ્ટીનું મારી પાસે લાયસન્સ છે. એ દરેક વસ્તુનું વેલ્યુ એડિશન હું મારું માર્કેટિંગ કરું છું.